રામ રામ મિત્રો, આ સોલરનું કામ છે. એટલે સોલરનું કામ સારામાં સારું હોય અને હવે વિદ્યુત બોર્ડે આપી દીધી છે મંજૂરી કે 6 પ્લેટ લગાવો. પહેલાં 5ની હતી, હવે 6 પ્લેટ લગાવવાની મંજૂરી આપી દીધી. અને હાઇબ્રિડમાં પણ મળે છે સબસિડી, અને લાઇટવાળામાં ઓનગ્રેડમાં સબસિડી મળે છે અને ઓફગ્રેડમાં સબસિડી મળે. પવન ચક્કી એક આવી ગઈ છે, એમાં પણ સબસિડી મળે છે. એટલે પવન ચક્કીવાળું બનાવો તો એ સોલર પ્લેટ તો લગાવવી પડશે, કારણ કે એની જરૂર પડે બેટરી ચાર્જ કરવામાં, અને પવન ન વહેતો પણ જરૂર પડે સોલર પ્લેટ. એટલે ડાયરેક્ટ આપણે સોલર પ્લેટ જ બનાવવાની, અને એવી હાઇબ્રિડ. તો આ જે કાગ સાહેબ છે ને, એમ કે કાગ મોટા મેસરા, આમનું કામ ખૂબ સારું છે. આપણે વેવાઈ છે, અને વેવાઈ છે એટલે નહીં કહેતો, પણ મિત્ર છે ખાસ, અને કામ પણ સારું કરે. એના પિતાજી તલાટી સાહેબ રહેલા છે, પણ એમનું નામ છે એકદમ આખા આપણે સમાજમાં ઓળખે છે. અને આ રાજારામ મંદિર મેસરા, એમાં ટ્રસ્ટમાં પણ કામ ખૂબ કરે છે, અને દરેક વખતે ફાળામાં પણ ખૂબ કામ કરે છે.